ફેમિલી કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાણી આપણે હર હર મહાદેવ ફ્રેશ થઈ ગયા. આપણા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. ને અહીંયા હર હર મહાદેવ. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. તો કામ ગુડ મોર્નિંગ 12 વાગે. શુભ आफ्टरनून सबको आफ्टरनून सबको आफ्टरनून। ये चौथी कक्षा में पढ़ती है लेकिन ठोठ है ठोठ। इसको हिंदी भी नहीं आती और गुजराती भी ये नहीं आती उसको। देख रहे हैं आप, उसको तो आराम है उसको तो जलसा की जिंदगी है। देख रहे हैं आप, सो गए। सब कुछ उसको सुनना ना पड़े ना, इसलिए सो गए। तो इसको ऐसा करना पड़ेगा। લે ફટાફટ રોતણ કરી દે પછી વિડિયો ચલો બનાવી આપણે રોતવા નહીં આજ હા પેલી રોટલી વઘારેલી એ ખાઈ રોટલી હોઈ કોઈ જવાનું. નાખે જાય યાર ફટાફટ મોડ વિડિયો બનાવી આવે આઈએ છીએ કોમેડી વિડિયો બનાવવા. કોમેડી વિડિયો બની ગયો, હવે એડિટિંગ કરવાનું બાકી. એડિટિંગ કરીને આપણે નાખી તો આપણા વાડામાં બેઠા છીએ ને મસ્ત તડકો હ. 2 દિવસથી થોડી ગરમી વધી ગઈ છે. શરદીનો પારો થોડો નીચો થઈ ગયો તોય શરદી થઈ ગઈ છે. એનું કારણ કંઈ ખબર નથી. ને મને મસ્તી ચડી છે એટલે ઓની મસ્તી ઉતારવાની છે આપણે. એક માણસના આજે એવું વાગે ને જોરદાર બતાવી આ સાહેબને વાગે. ઓય કણ આપણે જબરજસ્ત લાકડું મારી નહીં દેખાય એટલે તો આપણે પાડી ઉપરથી નીચે ઉતરતા હતા અને કુલદીપે લાકડું ઓટી હતી એમ લાકડા જે થોડું જાડી ફટ કરી આટલે ખાલી હતી. બેઠા મમડા લઈ પપ્પાને ચમ મારી ચમ મારી તાપન બાબુ કાળા હાથ થાય થી ઊભી થા. અરે કાળા પગ અરે ઊભી થાય થી. वो है नहीं वो बच्चे को डांटता है मारता है. मारता नहीं, ओनली डांटता हूँ. तो क्या मोदे होते हैं तो सब काले हो जाते हैं और फिर नहलाना पड़ता है उनको अच्छी तरह. तो वो लड़की ने बहुत मस्तीखोर है. और वो लड़का तो अभी हम कुछ कह ही नहीं सकते, इतना मस्तीखोर है. तो जो ये ममरा खाने के लिए बैठ रहे हैं वो लोग काली ईंट पर. તો ફેમિલી અહીંયા આપણે સવારના 3 વાગી ગયા છે ને આ બાજુ મેડમ સવારના 3 જ કહેવાય ને, સવારના 1 વાગે, સવારના 2 વાગે, બપોર તો બપોરના 3 વાગી ગયા છે. આ બાજુ કા ખબર થોડું પણ કા પરર ભળક તો આ બાજુ આપણે જીરું વેણવાનું કામ ચાલુ હોય. પહેલું આટલી ઇજ્જત હ પાસની. પહેલું ચમ આવું બોલ્યું? મમ્મીને એવું કહેવાય? મમ્માને એવું કહેવાય? હુમલો 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 થઈ ગયો આપણા ઉપર. હુમલો થઈ ગયો ભાઈ. ઓ બાપા પગ ઉપર કાઢ્યા અમારે. પહેલું ના મરાય પપ્પા. ને આ બાજુ થઈ છે પકોડીની પાર્ટી. એ ભાઈ મારે રાખજો. તો પકોડી તો ભાઈ ઘરની જ છે. પહેલાની લાયેલી પડી છે નહીં, ખાલી મસાલો જ લાયા. માર માટે રાખજે. એટલે 5 રૂપિયા નુકસાન થાય. હા તો ઉભા રહો, શાંતિ રાખો. પકોડી જોઈને કદી બહેરું શાંતિ રાખે? બીજું આ કોલ્ડર હરખું પીડાય.
પાણી છે. રાખજે મારા માટે હો. હું ધરે રે વધે ઘટે નહીં તો મમ્મા. તું કદી ધરાઈશ જ નહીં. હમણાં હજુ બીજી લાવશે ને તો એ નહીં ધરાય. હું કઈ બધી પકોડી નહીં કાઢીશ પપ્પા. 100-150 રૂપિયાની પકોડી જોવે હે ને 10 રૂપિયાની મંગાવીને કે હું એટલી બધી ખાતી નહીં. 150 રૂપિયા પકોડી કઈ ના ખાઈ દીધી. ખાઈ જ જાય હે ને. ખવડાવી ને 150 રૂપિયા નહીં ખાતી 50 રૂપિયા ખવડાવો પણ. વિસુડી તો ફેમિલી આપણે આવી જઈએ ખેતરમાં તો બધું ફેમિલી લઈને આવે કારણ કે ઘરે છે ને 3 જણા ભેગા થાય ને તો પછી ઝઘડા કરે એટલે આજ પછી બધાને ખેતરમાં લઈને આવ્યા 3 જણને અને નવી બેન આવી ગયા હે આમ જોઈ શકો છો તમે. હા તો આપા પેલે શાકભાજી એમ છે તો સાહેબ તપાસ કરવા જે છે શાકભાજી કેવી થઈ મેથી તો એકદમ મોટી વાટે એવી શાક કરે એવી થઈ ગઈ તો આજે વિચારશે કે મેથી લઈ જઈએ ઘરે થોડી શાક બનાવવા માટે ને કુલદીપભાઈ પેલે સામે બૂમો પાડે છે ને જો ને જોઈ આ તો રે જે આમાં પૂછે ને બધાએ માણસો છે ને એ ખેતરની મુલાકાત લેવા આવ્યા છે તો વિશ્વાબેન નવિયાબેન ને તો આજે આપણે મેથી લઈ લઈએ છીએ ઘર માટે થોડીક શાક કરવા માટે. પાલક પણ બહુ મોટો થઈ ગયો તો થોડી પાલક લઈ લઈએ ને થોડી મેથી લઈ લઈએ શાક કરવા માટે. ના હાલ નહીં પણ થોડી વાર રહી ગયો તો કેવડી થઈ હે મેથી આપણી જે બે થઈ ગઈ મસ્ત વાઢેલી મેથી થઈ ગઈ છે તો આજે શાક કરવા માટે ચલો લઈ લઈએ કારણ કે હવે સફેદ ફૂલ ઉપર આવવા માંડ્યા છે તો મેથી પાકવાની તૈયારી થઈ ગઈ. તો આપણી ફસલ કામયાબ થઈ. વિચાર નતો પહેલાં તો 10 દાડા સુધી તો કોઈ નીકળ્યું જ નહોતું ને હવે બધું જોયું કે આમાં કાંઈ કોથમીર બતાવો પાલક બતાવો આ ડુંગળી જો ડુંગળી બધા કે બીજવાળી ડુંગળી ઉગતી જ નહીં તો આપણે ઉગી જઈએ. પેલી બાજુ મૂળા છે ને તેલમાં કાક બીટ તો બહુ જ મસ્ત થયા હે ન પેલા તો બધા પગ બગાડે જો આમ પગ બગાડે ભાઈ એ હજી ના થયા હજી તો અંદર થાય પેલા ભૈલું જો ચેવા પગ બગાડે. 1.5 મહિનો થયો તો ફેમિલી આપણે જોઈએ તો 1.5 મહિના પહેલાં આપણે શું વાવીશું મેથી વાવી હતી તો હવે મેથી આજે કટી કરવી છે તો મેથીની કટી કરશે આપણા ખેતરની તો જોઈએ તો મેથીને તો આ રીતે ઉખાડી લેવાની હોય આજ પહેલું મુહૂર્ત કર્યું હોય મસ્ત સુગંધ આપણા ખેતરની આપણે વાવેલું હોય ને આપણે ખાવાની ઓર મજા આવે ભાઈ ને બોરના પાણીની ને પાછું પ્લસ કંઈ પણ જાતનું કેમિકલ નહીં નાખ્યું એમ નમ જ ઉગી. કેમ કે યુરિયા મળ્યું જ નહોતું ખાલી પેટો અમારે. તમારે યુરિયાની શોર્ટેજ હોય તો નીચે કોમેન્ટ કરજો. અમારા ત્યાં તો બહુ જ શોર્ટેજ છે. પછી બીજી કોઈક થેલી આપી ને યુરિયા લ્યું તો એક થેલી 500 રૂપિયાની પડી યુરિયાની. કેમ કે મકાઈમાં નાખ્યા વગર ચાલે જ નહીં. હમણાં પાણી પાવું પછી ને કોથમીર મેથી આ તો બધું ઓટોમેટિક જ ઉગ્યું હોય વગર કેમિકલનું હોય ને જે કહે ને કે કેમિકલ કશું જ નહીં ખાલી એક વાયુ તાણ પાણી પાયું હતું એક વચમાં પાણી પાયું ને ત્રીજા પાણીમાં તો આવી ગઈ. આમાં કા પાલક ને ધોણા અને આ મેથી તો આજે બધું થોડું લઈ જવાનું છે. કા ડુંગળી હ પેલે કા મૂળો પછી પેલે કા બીટ બોલવાનો મન હોય તો કશું બોલો. બોલવાનું મન ઘણું છે પણ હાલ તો આમાંથી નજર હટે એમ જ નહીં. તો ફેમિલી આપણે અહીંયા કટી કરવા માટે લઈ લીધી છે ઘરની તો કેમ કે થોડી જ લીધી ત્યાંથી લીધી થોડી ત્યાંથી લીધી
તો આટલાનું શાક થઈ જશે આપણે એમ બાય ચાન્સ ઉગાડી હતી પણ સારું થયું, બધું શાકભાજી સારું થયું. મકાઈ પણ આપણી સારી છે. આ મકા પેલી મકા બીટ પણ સારા છે. આ પછી શું મૂળા પણ મસ્ત છે આ ને અહીંયા દેખીએ કહો ડુંગળી પણ સારી છે ને મેથી પણ સારી ને અહીંયા હવે કોથમી પણ થોડા દાડામાં આવી જશે ને પેલી બાજુ પાલક પણ વાટેવાળો થોડો થઈ ગયો તો પણ આજે નહીં લેવો, 2 દિવસ પછી લેશે કેમ કે આજ લીધું તો હવે થોડું બધાને લેશું. તો કોઈ ફેમિલી પાટણમાં રહેતું હોય તો કોમેન્ટ કરજો આપણી મેથી ખાવા માટે. ફ્રેશ મેથી કોઈને પાટણમાં લેવી હોય તો આપણા ફોલોવર્સ ને સબસ્ક્રાઈબ માટે ફ્રી શું ફ્રી આમ તાકતો ખરી તો આપણા ફોલોવર ને સબસ્ક્રાઈબ માટે એક જોડી ફ્રી ફ્રી, એ પણ નેચરલ. તો કોમેન્ટ કરજો નીચે પાટણથી જે જોતા હોય. તમે ચોથી જુઓ? અમે पाकिस्तान थी, हम पाकिस्तान रहते हैं. ये हमारे दुश्मन है, तो ये हमारे दुश्मन है. इनको आप देख लो तो इनको तुरंत ही इटाड़ा मारने का. सो ये आतंकवादी है. मेरा नाम विश्वा है. चलिए अब घर अभी निकलते हैं घर पे और मस्त कढ़ी बनाते हैं और कैसी बनती है आपको भी बताएंगे. ધાણા લેવાના છે. ધાણા ના દાણા નહીં લેવા, નવ્યા છે. દાણા પડે બીટ લો ને, બીટ ખાવા. નહીં લે હજુ નેના નેના હોય. બીટ મોટા થાય એટલે હા આપણે એનાથી નેના હોય. હેડો શું આગળ થાય આ થઈએ ભાઈ ફેમિલી જોઈએ કો મકાઈ એકદમ મસ્ત થઈ હ. આશા નથી જ હાવ આશા છોડી નાખી હતી મકાઈની તો એવું થઈ ગયું કે ખર્ચો માથો પડશે પણ તમારા બધાની દુઆ અને ભગવાનની અમારી મહેનત ભગવાને જોઈ ને મસ્ત થયું. બધું શાકભાજી પણ સારું થયું અમારે ને મકાઈ પણ સારી છે. તો જોઈએ કો આ ખેતરમાં એટલી બધી હજુ ઓછી એમ છે એટલે આમાં થોડી બાજરી નાખી છે પણ આમાં કમ્પ્લીટ મકાઈ છે એટલે આમાં કંઈ નાખ્યું નથી. ને આ બાજુ હવે આપણે ઘરે કઢી કરવા માટે પહેલું મસ્ત મેથી લીધી આપણે. તો મને તો આપણી મહેનતની હોય એટલે ખાવાની ઓર મજા આવે નહીં. સાહેબ નહીં ભાવ વાવ, શું શું મસ્ત ગુલાબી કલરનું ખાવાનું. પિલ્લા હે આ ખવાય મમ્મી? આવું ખો તો આને શું કહેવાય? પિલ્લા વખડો. ખાવા મસ્ત. પિલ્લા કે વખડાની અંદર પીલા આમાં દીકા કચ્છું બોલાનું બોલે આગળ પૂજાનું આપણે તો પહેલું ચડી ચીલી ઊંચી ચડાવીએ ને ફેમિલી રાત પડી ગઈ છે ને આ બાજુ ઊંઘ આવવા માંડી રસને. થાક લાગ્યો કાલનો થાક હવે જણાય કિટ્ટા ભાઈ. તો ફેમિલી આમાં કા ફોન નહીં હાલવાના છોકરાને પણ નહીં હાલવાના. કાનો હવે કેકનો પણ નહીં કેકનો બેકનો ફોન હાલો જાનો અહીંથી ના 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 બાપા નહીં હાલવો ના બાપા. તો ફેમિલી આ બાજુ રાત પડી ગઈ હે ને આપણે ઊંઘવાની તૈયારી કરી રહીએ છીએ. મેડમ ઊંઘી ગયા છે તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કરજો, લાઈક કરજો, શેર કરજો ને વિડીયોમાં નવા હોય તો ફોલો કરજો ને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. હર આજનો બ્લોગ અહીંયા સુધી જ છે.